ભાગવતજી કઈ નાની એવી મોટી વસ્તુ નથી કે આપણે એને હલકામાં નહીં લઈએ. તો એ હલકામાં ના લેતા પોતાના જાતને એટલો ભાગ્યશાળી ગણવો કે હા, આજે મારા ત્યાં ભાગવતજી પધાર્યા છે. ભાગવતજી શું છે? તો ઠાકોરજીનો, કૃષ્ણ ભગવાનનો એક સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. આ બધાએ સાંભળ્યું હશે, વાંગમય સ્વરૂપ, વાંગમય સ્વરૂપ. આ વાંગમય સ્વરૂપ છે શું? ધર્મિલ પાછળ જોવે ને કે વાંગમય સ્વરૂપ છે શું, તો એ સમજવામાં આવે કે હા ચલો કઈ નાનું છે, હજી ખબર નહીં પડતી હશે. પણ જ્યારે વડીલો પાછળ ફરીને જોવે કે ભાઈ વાંગમય સ્વરૂપ છે શું, ત્યારે આમ જરાક વિચાર આવે કે અગર જો વડીલો જ પાછળ જોવે છે તો એ વડીલની આગળની પેઢી કોના પાસે જોશે?